ગુજરાતમાં 9મી માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, પરંતુ આની પહેલા જ રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો આવ્યો છે। આવું એટલા માટે પણ કહેવું પડી રહ્યું છે કારણ કે કોળી સમાજના એક આગેવાન છે, તેમના દ્વારા અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ દરેક જે અત્યારે સંમેલન થઈ રહ્યું છે તેની પાછળ કોઈક રાજકીય કારણ રહેલું છે। પરંતુ હવે તેમના વળતા પ્રહારમાં જયેશ ઠાકોરનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિછિયામાં જ્યારથી ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો છે ત્યારથી જ દરેક કોળી સમાજના લોકો મેદાને આવ્યા છે, પરંતુ હવે 9મી માર્ચે જ્યારે કોળી મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તેની પાછળ એક રાજકીય સ્ટન્ટ હોય એટલું જ નહીં, આની પાછળ જે ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તેમના ઉપર અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે પ્રવીણ કોળી દ્વારા। સૌથી પહેલા તો પ્રવીણ કોળીને સાંભળીએ કે તે ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉપર સવાલો ઊભા કરતા શું કહી રહ્યા છે। જય કોળી સમાજ, હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ ઉપાધ્યક્ષ। કોળી સમાજની સમક્ષ હું એક વાત મેકવા માગી રહ્યો છું કે જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માંગુ છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે, એટલે આપણને સમજ વાત મેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે, એટલે મારે આ બોલવું પડે છે। કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે, કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે, કંઈક અમારા બોટાદના પણ છે। તો એ મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય, એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે। એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા, કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા। તો આ લોકોને મિત્રોને હું કહેવા માંગુ છું, જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને, ભાવનગર વાળા હોય, બોટાદ વાળા હોય કે સુરેન્દ્રનગર, એને હું કહેવા માંગુ, તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ 3 વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે? વિષયામાં પણ એ સામેલ નથી, બોટાદમાં પણ નથી, અમે દખી થાવી છે આ 3 વર્ષથી। તો પહેલા હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી વાળાના કોળી સમાજના આગેવાનોને કે પેલા ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો। આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો, વિષયાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી। તો સમાજને હું કહેવા માંગુ છું કે આમાં ગુમરાહ ના થતા, જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું। આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે, કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી, તો કેમ નથી બોલતા? શું એને પાછલા બાળકે સોદાબાજી કરી છે? બહાર લાવો એની સાચી હકીકત। એટલે કોળી સમાજને ગુમરાહ કરોમાં તમે તમારા વિસ્તારમાં કામ કરો, કોળી સમાજ ભોળો છે એને છેતરવાનું બંધ કરો। જય કોળી સમાજ। આટલું જ નહીં, હવે આ જ વાતને લઈને જયેશ ઠાકોર છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ફક્ત આ એક જ ધારાસભ્ય નહીં પરંતુ અમારા સવાલો દરેક ધારાસભ્યને છે અને આખું સંમેલન એ કોળી સમાજ માટે થઈને છે। સૌથી પહેલા તો હવે જયેશ ઠાકોરને પણ સાંભળીએ કે તે પણ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર। હાલ એક કોળી સમાજના આગેવાન કે જેનો વિડીયો વાયરલ થયો છે કે જે એવું કહી રહ્યા છે કે વિછિયામાં જે કોળી ઠાકોર મહાસંમેલન થઈ રહ્યું છે એ એક રાજકીય સ્ટન્ટ છે અને ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું દેવું જોઈએ, કોળી સમાજના મત લઈને જીતા છે। તો ભાઈ એ ફક્ત કોળી સમાજના એ એક વ્યક્તિને કે કુંવરજી બાવળિયાને નથી કહેતા, અમે ગુજરાતના 39 ધારાસભ્ય એમપીને અમે કહી છે કે તમે લોકોએ કોઈ મોઢું આ બાબતે નથી ખોલ્યા। અમે તમામ આગેવાનોને કહી છીએ, તમામ સંગઠન વાળાને કહી છીએ, ફક્ત એને નહીં, અને કોઈ રાજકીય સ્ટન્ટ નથી। આવા કેટલી જગ્યાએ કોળી સમાજ ઉપર અત્યાચાર થયો છે અને જેની ઉપર ફરિયાદો દબાવવામાં આવી છે અને એને લઈને આજે પીડાને લઈને મહાસંમેલન થઈ રહ્યું છે। કોઈ રાજકીય નેતા બનવા માટે નહીં કે કોઈ પાર્ટીએ નહીં, કોઈ પણ સંગઠન જે સંમેલન થશે એમાં કોઈ નેતાએ ખેસ પહેરીને નથી આવવાનું, કોઈ પણ નેતાએ નહીં। અને તમે તમારો પર્સનલ ઝઘડો, પર્સનલ દુશ્મનીને લઈ એક વિડીયો જાહેર કરો છો, જે અંદરો અંદર ખેદ કરાવો છો, એવું નહીં ચાલે। મહાસંમેલન તો થશે જ અને લાખોની સંખ્યામાં કોળી ઠાકોર ત્યાં ઉભો રહેશે। જો ન્યાય નહીં મળે ને તો ગુજરાતમાં વાવાઝોડું તો આવશે જ। જય વેલનાથ, જય કોળી સમાજ।
આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ આ મહાસંમેલનને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે, એટલું જ નહીં એક બાદ એક કોળી સમાજના આગેવાનોના આ વિષયને લઈને નિવેદન પણ સામે આવી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.